અંદર વિશ્વની કમાટ પડ્યો ભીમ એની અંદર પ્રશ્નોત્તરી છે વાતચીત છે. કાલે તમને મેં પડ્યા ભીમની વાત મળી હતી બરોબર કે ભાઈ 5 પાંડવ હતા, 100 કૌરવ હતા. 100 એટલે 100 એકડા પર 2 મીંડો, બંને કાકા કાકાના હતા. જ્યારે પાંડવો 5 હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ એ 5 સગા ભાઈ હતા. પેલી બાજુ કૌરવા 6 હતા, 100. એમાં સૌથી મોટો ભાઈ હતો દુર્યોધન. દુર્યોધન એ કેવી પ્રવૃત્તિ વાળો હતો? શૈતાની પ્રવૃત્તિ વાળો. જ્યારે આ બાજુ પાંડવ હતા એ સચ્ચાઈના રસ્તા પર ચાલવાવાળા હતા. એ બધી તમને વાત કરી બરોબર. એના વિશે તમે ભણ્યા, ભીમ વિશે પણ બરોબર એની વાત કરી. હવે તમે પ્રશ્નો પણ મેં પૂછ્યા કે ભાઈ પહેલો પ્રશ્ન પૂછ્યો વાર્તામાં કઈ બાબત તમને ખૂબ ગમી? કઈ બાબત? હા, બધા જ્યારે ભીમ ઝાડ પણ થડ પકડ હલાવે છે તો બધા કોરો ફટાફટ નીચે પડે ને દુર્યોધન તો ઊંધા ઊંધે થઈ જાય છે. એ બાબત તમને ગમી. પછી ત્રીજો પ્રશ્ન આવ્યો કે રાજકુમાર કોને કહેવાય? રાજકુમાર એ હિન્દી શબ્દ છે. કયો શબ્દ છે? હિન્દી. પણ એને ગુજરાતીમાં કહેવાય રાજકુંવર કહેવાય. શું કહેવાય? રાજકુંવર. હિન્દીમાં રાજકુમાર અને ગુજરાતીમાં રાજકુંવર. રાજકુમાર એટલે રાજાનો છોકરો. ગુજરાતીમાં રાજકુંવર એ પણ રાજાનો છોકરો. અને છોકરી હોય તો રાજકુંવરી કહેવાય, રાજકુમારી કહેવાય. આ પણ તમારે ગુજરાતી બધું યાદ રાખવાનું છે. ચલો, તમે એક શબ્દ વાપરો છો દોજક. દોજક એટલે હા, તમે જહન્નમ કહો, એના અમે નરક કહીએ. અમે કે સ્વર્ગ તો તમે શું કહો? જન્નત. બધું એક જ છે. જન્નત હોય, સ્વર્ગ હોય. જન્નતને કહેવાય સ્વર્ગ કહેવાય. જહન્નમ એટલે નરક કહેવાય. સ્વર્ગ યા નરક યા. એનો મતલબ કે સ્વર્ગ પણ અહીંયા છે અને નરક પણ અહીંયા છે. આપણે જેવા કર્મો કરીએ તો આપણે સ્વર્ગ મળે અને ખરાબ કર્મ કરીએ તો નરક મળે. જહન્નમ કહેવાય અને જન્નત કહેવાય. બરાબર ને? તો આ રીતે આપણે પ્રશ્નોત્તરી હતી. હવે બીજો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન. તમને તમારા ભાઈ બહેન કે મિત્ર પર ખીજ ચડે છે ક્યારે? તમને તમારા ભાઈ બહેન કે મિત્ર પર ખીજ ચડે છે ક્યારે? ગુસ્સો આવે છે? એટલે આવતો હશે મારે તો. હા, બધે બોલ. ચલો. હા, આવે. હા, ભાઈ બહેન હોય એકબીજાની અંદર આપણે એકબીજાને ચીડાવતા હોય, એકબીજાની મજાક કરતા હોય. મજાક તો કરવી પડે. ભાઈ ભાઈ વચ્ચે થાય અને મજા આવે એટલે આપણને ગુસ્સો આવી જાય. હવે તમને કોઈના પર ખીજ ચડે ત્યારે તમે શું કરો છો? ચલો રોહિત, તમે બોલો. તમે તમારા ભાઈ પર ખીજ ચડા તો તમે શું કરો? બોલો. હા, મમ્મી ફરિયાદ કરે જો મમ્મી આપણે પીડાવા છે, આમ કરે છે, એમ કરે છે. પછી મમ્મી એને સમજાવે. બરાબર? બેસી જા. ચાલો બરાબર છે. આંબલી પીપળી ની રમત કેવી રીતે રમાય? કોઈને ખબર ન હોય તો શિક્ષક રમત વિશે કહે. જો ભાઈ, આંબલી પીપળી પર ઝાડ હોય, પછી બોટલ ના હોય, એક આપણે લકડી હોય, પછી લકડી લઈ અને પછી આ પગ ઊંચો કરીને ખોટી ફેંકવાની અને પેલો દૂર લેવા જાય એટલે બીજા સાથીદાર હોય ને બધા ઝાડ ઉપર ચડી જાય. તો લઈને આવે અને પછી ઝાડ ઉપર ચડીને અડી જાય કોઈને તો ફરીને આઉટ ગણાય. આ રીતે આંબલી પીપળી અમે જ્યારે નાના હતા ત્યારે આંબલી પીપળી રમત અમે ખૂબ રમેલી છે. ખૂબ એટલે ખૂબ જ. આંબલી પીપળીમાં આંબલીઓ પણ બરાબર. હવે તમે તમારા ભાઈ બહેન કે મિત્ર સાથે બીજી કઈ રમત રમો છો? તમે કહો કઈ રમત રમો છો? કિરા બોલો. બીજું મોહમ્મદ બોલો. ક્રિકેટ. બીજું બોલો. હા બોલો. આખી તમે કઈ રમત રમો છો? હા હા, તમે અસદ બોલો. બોલો. તમે બોલો. કઈ રમત રમો છો?
તમે અલગ અલગ જાતની આપણે વિદ્યાર્થીઓ સાથે આપણે રમત રમતા હોઈએ છીએ. હા બસ તમને કોઈ ખીજવ્યા છે, તમને કોઈ હેરાન કરીને ખીજાવા છે કેવી રીતે, પછી તમે શું કરેલું, કોઈ તમને ખીજે ત્યારે તમને કેવું લાગતું એટલે તમને કોઈ ખીજવાડે તમને કોઈ સારું લાગે? ચલો કેવું લાગે? હેડો યાર તમે જ બોલો. તમને કદી કોઈ ખીજવાડે છે? કોણ ખીજવાડે છે ત્યારે તમને કેવું લાગતું છે? બોલો. ખોટું લાગે, ગુસ્સો આવે ને જ્યારે આપણે કોઈ જેવું કેવું બોલતું હોય, આપણે ખીજવતું, આપણે પજવતું હોય તો આપણે ગુસ્સો આવી જાય, આપણા દિમાગ આખું ફાટી જાય. પણ આપણે પણ શાંતિથી એનું સોલ્યુશન કરવું જોઈએ. આપણે પણ એક ખીજવતું હોય તો આપણે એના જેવું ન થવું જોઈએ, આપણે એકદમ શાંતિ રહેવું જોઈએ અને શાંતિથી એનું સોલ્યુશન લાવવું જોઈએ. હવે તમે કોઈને ખીજવો ત્યારે તેને કેવું લાગતું છે? એને પણ ખોટું લાગે. પડી ગયા. આપણા બીજોને ખીજવે એ બીજો આપણે ખીજવા અલી ઉભા તો કોઈ આપણે ખીજવા તો કેવું લાગે? આપણને ખરાબ લાગે ને, ખોટું લાગે. તો આપણે કોઈને ખીજવા જોઈએ? જો હા મને ખોટું લાગતું હોય તો શું કેમ ખીજવું જોઈએ? ના ખીજવું જોઈએ. આપણે પણ એને ખીજવા ના જોઈએ કે આપણે પેલું આ મને મારે પણ આપણે ખીજવાની જોવાનું, એ આપણા ઉપર છે. પડી એટલે આપણે પણ કોઈનું ખરાબ વિચારવું ના જોઈએ, બરોબર? એ રીતે બસ.